વડોદરા મહાનગરપાલિકાની બજેટ સભામાં પીએમ નરેન્દ્ર મોદીના વડોદરા પ્રવાસ દરમિયાન થયેલા ખર્ચને લઈને ચર્ચા ઉઠી છે। વર્ષ 2024-25 દરમિયાન નરેન્દ્ર મોદી વડોદરા આવ્યા હતા ત્યારે મહાનગરપાલિકાના જનસંપર્ક વિભાગ દ્વારા તેમના રૂટ અને કાર્યક્રમ માટે સોશિયલ મીડિયા મેનેજમેન્ટના નામે 1,76,00,000નો ખર્ચ દર્શાવવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે। બજેટ બેઠક દરમિયાન આશિષ જોશીએ આ મુદ્દે સવાલ ઉઠાવતા જણાવ્યું હતું કે આટલો મોટો ખર્ચ કઈ રીતે અને કયા આધારે કરવામાં આવ્યો હતો તેની પારદર્શક માહિતી આપવામાં આવે। તેમણે પુરાવા તરીકે દસ્તાવેજ રજૂ કર્યા હતા। આ મુદ્દે સભામાં ચર્ચા ગરમાઈ હતી અને ખર્ચની યોગ્યતા તથા પ્રક્રિયા અંગે સ્પષ્ટતા કરવાની માંગ ઉઠી હતી। હવે આ મામલે મહાનગરપાલિકા તરફથી સત્તાવાર જવાબ શું આવે છે તે જોવાનું રહ્યું। વધારાના ખર્ચો થયેલા છે એમાં કંઈક મીડિયા મેનેજ કરવાનો પણ કંઈક ખર્ચ આપવો। મોદી સાહેબના એક દિવસના પ્રોગ્રામમાં સ્પષ્ટ લખેલું છે કે પીએમ રૂટ પર મીડિયા મેનેજનો ખર્ચ 1,74,00,000। હવે એ કઈ મીડિયા છે, કોણે લીધા છે રૂપિયા, એ આપ પણ મીડિયા વાળા છો, આપે તો કોઈ દિવસ મને પણ નથી લાગતું હું આટલા વખતથી છું કે કોણે કેટલા રૂપિયા કોઈ પાસે કોઈ મેનેજમાં માંગ્યા હોય। અને જ્યારે આદરણીય વડાપ્રધાન આવતા હોય તો મીડિયા તો આપોઆપ જ આવતું હોય છે, તો પછી મીડિયા મેનેજનો ખર્ચ કઈ રીતે થયો એ પણ તપાસનો વિષય છે। એટલે આ બધી બાબતો પર મારે ધ્યાન દોરવું હતું, પણ કદાચ કાઉન્સિલરોને એવું લાગે છે કે હું વડાપ્રધાનનું અપમાન કરું છું, હું કાઉન્સિલર તરીકે તિરંગાનું અપમાન કરું છું। આ બધી બાબતો આપણા ટેક્સના રૂપિયાથી છે અને એનું મેનેજ કરવું એનું આ મોટું મહત્વનું બજેટ છે। એટલે આવનાર દિવસમાં વડાપ્રધાન તો આવીને જતા રહ્યા, પણ વડાપ્રધાનને કે માન્ય મેયરશ્રીને કે ધારાસભ્યોને એવી ખબર નહીં હોય કે 1,76,00,000 રૂપિયા કોઈ અધિકારીએ ખાલી મીડિયા મેનેજના લખી દીધા છે। એટલે એ તપાસ માટે મારે બોલવું હતું, પણ ગઈકાલે